નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું મનીષા। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। ભારતની પ્રજાએ ઘણી અપેક્ષાઓ સાથે નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવ્યા હતા। દેશવાસીઓની આ અપેક્ષાઓમાં એક અપેક્ષા એવી પણ હતી કે મોદી સત્તા પર આવી આતંકવાદ મુદ્દે પાકને પાઠ ભણાવશે। જો કે સત્તા પર આવ્યા પછી કાશ્મીરમાં ઘૂસણખોરી વધી તો સાથે સાથે પઠાણકોટ જેવા આતંકી હુમલાઓ થયા। જો કે ઉરી હુમલામાં 17 જવાનો શહીદ થતા પ્રજાનો રોષ વધ્યો અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મોદી પર પાકને જવાબ દેવા દબાણ વધારાયું। રાજકીય પક્ષો અને મીડિયાએ પણ મોદીની આ મામલે ભારે ટીકા કરી હતી। જો કે મોદીએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી દેશવાસીઓને તો ખુશ કર્યા, સાથે વિરોધીઓની બોલતી બંધ કરી છે। જો કે મોદી અને ભારતીય સેના વચ્ચે જૂનો નાતો છે, ત્યારે અમારી વિશેષ રજૂઆત સૈન્ય સેવાથી સંગ્રામ સુધી। મોદીને છે સેના સાથે નાનપણનો નાતો। 1965ના યુદ્ધ વખતે જવાનોની સેવા કરતા, વડનગર રેલવે સ્ટેશન પર જવાનોને ચા પીવડાવતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભારતીય સેના સાથે જૂનો નાતો છે। તેઓ નાના હતા ત્યારે વડનગર રેલવે સ્ટેશન પરથી પસાર થતા સેનાના જવાનોની સેવા કરતા હતા। તેમના પિતા વડનગર રેલવે સ્ટેશન પર ચાની દુકાન ધરાવતા હતા। નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે પિતાને મદદ કરવાની ભાવનાથી રેલવે સ્ટેશન પરની ચાની દુકાન પર જતા અને રેલવેના ડબ્બામાં ચા વેચતા હતા। 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે વડનગર રેલવે સ્ટેશન પરથી સેનાના જવાનો પસાર થતા હતા। આ સમયગાળા દરમિયાન સેનાના જવાનોને મોદી ચા પીવડાવવા સહિત સેવા કરતા હતા। સેનાકર્ષણ: મોદીની નાનપણમાં સેનામાં ભરતી થયું હતું। મોદીને બાલાચડી સૈનિક સ્કૂલમાં ભણવું હતું। આર્થિક સ્થિતિ નબળી હોવાથી એડમિશન ન લીધું। નરેન્દ્ર મોદીને નાનપણથી ભારતીય સેનાનો યુનિફોર્મ આકર્ષતો હતો। તેઓ નાના હતા ત્યારે જામનગર જિલ્લામાં આવેલી બાલાચડી સૈનિક સ્કૂલમાં રહી ભણવા માંગતા હતા। જો કે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ આ સ્કૂલમાં એડમિશન મેળવી શકતા નહોતા। જો કે આગળ જતા તેમણે એનસીસી પણ જોઈન કર્યું હતું અને તેઓ સેનામાં જોડાવા ઈચ્છતા હતા। જો કે પરિવારના સભ્યોની સંમતિ ન મળતા તેઓ સેનામાં ન જઈ શક્યા। નરેન્દ્ર મોદી ગુજરાતના સફળ મુખ્યમંત્રી હતા ત્યારે જ લગભગ નક્કી થઈ ગયું હતું કે તેઓ દેશના વડાપ્રધાન બની શકે છે। મોદીનું સપનું અને લોકોનું માનવું સાચું પડ્યું અને તેઓ છેલ્લી લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દેશના વડાપ્રધાન બને છે। તેઓ વડાપ્રધાન બન્યા તે પહેલા એવી છાપ ઊભી કરેલી કે પોતે 56ની છાતી ધરાવતા મર્દ છે, માટે મને વડાપ્રધાન બનાવો। સેના સાથે સ્નેહ: મોદી પાક હુમલાને લઈ અકળાઈ જતા, પાકને પાઠ ભણાવવાનો આગ્રહ રાખતા, તત્કાલીન સરકાર પર પસ્તાળ પાડતા। તેઓ જ્યારે વડાપ્રધાન નહોતા ત્યારે પાકિસ્તાન દ્વારા ભારતીય સીમારેખા પર આતંકીઓ ઘૂસણખોરી કરે અથવા હુમલા કરે ત્યારે તત્કાલીન યુપીએ સરકારની ભારે ટીકા કરતા હતા। તેઓ મીડિયા સાથે વાત કરે ત્યારે પાકિસ્તાન વિરુદ્ધ જ કડક ભાષા વાપરતા। તેના પરથી લાગતું કે તેઓ વડાપ્રધાન બને તો પાકને પાઠ ભણાવી શકે છે। તેઓ 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થાય છે અને પ્રજા પાસે મત માંગે છે। આ સમયે પ્રજાએ મોદીમાં મસીહા જોયો અને ખોબે ખોબે મત આપી દેશના વડાપ્રધાન બનાવી દીધા। દેશવાસીઓને લાગતું હતું કે મોદી કદાચ આ દેશમાં તાત્કાલિક તો કશું બદલાવ લાવી શકશે નહીં, પણ હા, પાક જો અવરચંડાઈ કરશે તો મોદી છોડશે નહીં। જો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ પાક તો ન સુધર્યું, ત્યારે શું થયું તે જોઈશું આગળના અહેવાલમાં। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। નરેન્દ્ર મોદી ભારતીય પ્રજાને અનેક સપનાઓ દેખાડી દેશના વડાપ્રધાન બને છે। આ સપનાઓમાં એક સપનું એ પણ હતું કે મોદી પાકને પાઠ ભણાવશે। જો કે મોદી વડાપ્રધાન બન્યા બાદ કાશ્મીરમાં ઘૂસણખોરી વધે છે અને પઠાણકોટ અને ઉરી હુમલા જેવા મોટા આતંકી હુમલાઓ થાય છે। મોદી પાક માટે શરાફત દાખવે છે, નવાઝ શરીફને પ્રેમ આપે છે, મહેમાનગતિ કરાવે છે તો મહેમાનગતિ માણે છે, શરીફના માતાને સાડીની ભેટ આપે છે। નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા
ત્યારે પાકના પીએમ નવાઝ શરીફને આમંત્રણ આપ્યું હતું. નરેન્દ્ર મોદી થોડા દિવસો પછી શરીફના માતાને સાડીની ભેટ પણ આપે છે. તો અચાનક પાકિસ્તાન પહોંચી નવાઝ શરીફના પારિવારિક પ્રસંગમાં હાજરી પણ આપે છે. મોદીને લાગતું હતું કે આ બધું કરવાથી પાક સાથેના સંબંધો સારા રહેશે, જો કે તેઓ ખોટા પડે છે. પાક સુધરવાના બદલે ભારત સાથે દુશ્મનાવટ વધારે છે. પ્રેમના બદલામાં વેર. મોદી દ્વારા પાકને પ્રેમ અપાય છે, પાક દ્વારા મોદી સાથે વેર રખાય છે. મોદી આમંત્રણ આપે છે તો પાક આતંકવાદીઓ મોકલે છે. મોદી સાડી આપે છે, પાક ઘૂસણખોરી કરે છે. મોદી વડાપ્રધાન બને છે પછી ઉલટાનું કાશ્મીરમાં પાક સૈન્ય સેનાની મદદથી આતંકવાદીઓની ઘૂસણખોરી વધે છે. પઠાણકોટ જેવો આતંકી હુમલો થાય છે. પઠાણકોટ હુમલા વખતે દેશવાસીઓને લાગે છે કે મોદી આ વખતે પાકિસ્તાનને છોડશે નહીં. જો કે મોદી કશું કરતા નથી. ત્યારે બિચારી પ્રજા તો કશું બોલી નથી, પણ વિપક્ષ અને તેમના જ સાથી પક્ષ શિવસેના મોદીની પાક નીતિ પર માછલા ધોવે છે. એક તરફ ગોળી, બીજી તરફ ટીકા. પાક તરફથી જવાનોને મળે છે ગોળી. મોદીને વિપક્ષ અને સાથીઓથી મળે છે ટીકા. મોદી પર બંને બાજુથી દબાણ વધે છે. શિવસેનાના મુખપત્રમાં મોદીની ટીકા કરતો જે લેખ લખાયો છે તેમાં મથાળું હતું, મોદીની એક કપ ચાના બદલામાં આપણા 7 જવાન શહીદ. શિવસેનાના મુખપત્ર સામનામાં મોદીની પાક મુલાકાત પર કટાક્ષ કરતા લખાયું હતું કે પાકિસ્તાન અવિશ્વાસુ. મોદી અમારી સલાહ માની હોત તો આવું ન થાત. વડાપ્રધાન દુનિયાને સંગઠિત કરવાને બદલે ભારત પર ધ્યાન આપે. કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારમાં ગઠબંધન હોવા છતાં પઠાણકોટ પરના હુમલાને નજરમાં રાખી શિવસેનાએ મોદીની લાહોર મુલાકાતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. પઠાણકોટ હુમલાને લાહોર ડિપ્લોમસીની નિષ્ફળતા જણાવતા શિવસેનાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ આખી દુનિયાને એક કરવાના પ્રયાસો કરવાને બદલે ભારત પર ધ્યાન આપવાની જરૂર છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના અગ્રલેખમાં શિવસેનાએ લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવાઝ શરીફની સાથે એક કપ ચા પી આવ્યાની સાથે જ આપણા દેશના 7 જવાનો શહીદ થઈ ગયા. જો કે લોકોને લાગે છે કે કદાચ હવે બીજો કોઈ હુમલો ન થાય તે માટે મોદી સતર્ક રહેશે. જો કે સુરક્ષા સામે સવાલ ત્યારે ઉભો થયો જ્યારે ઉરી હુમલો થયો. સરહદ પારથી આવેલા આતંકવાદીઓ કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલો કરી આપણા 17 જવાનોને શહીદ કરે છે. જો કે પઠાણકોટ હુમલા બાદ પણ પાક સુધરતું નથી અને કાશ્મીરના ઉરીમાં આતંકી હુમલો કરી ફરી એકવાર મોદીનો વિશ્વાસઘાત કરે છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. મોદીની સૈન્ય સેવા અને પાકિસ્તાન સામેના સંગ્રામની વધુ કેટલીક વાતો કરીશું, પરંતુ હાલ સમાચારમાં સમય થયો છે બ્રેક લેવાનો. વેલકમ બેક. સૈન્ય સેવાથી સંગ્રામ સુધીમાં આગળ વાત કરીએ તો પઠાણકોટ હુમલાની ઘટના હજુ તાજી જ હતી ત્યાં ઉરી હુમલો થાય છે. ઉરીમાં થયેલા પાક પ્રેરિત આતંકી હુમલામાં આપણા 17 જવાનો શહીદ થાય છે. આ આતંકી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પાકને જડબાતોડ જવાબ આપવાનું દબાણ વધે છે. पाकिस्तान ने जवाब देवा रणनीति खड़ाई છે. પાકિસ્તાન પર પલટવાર માટે મોદી બેઠક બોલાવે છે. આ બેઠકમાં પાકિસ્તાનને જવાબ દેવા રણનીતિ ખડાઈ છે. ઉરી હુમલાને લઈ રક્ષા મંત્રી મનોહર પરીકર પહેલી વાર ખુલ્લીને બોલ્યા હતા. તેમણે સુરક્ષામાં ચૂક રહી ગઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે તેમણે પાકિસ્તાનને તેની હેસિયત યાદ દેવડાવી હતી. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન ખાલી વાસણની જેમ અવાજ કરી રહ્યું છે, ત્યારે આ વખતે કારણ વગરની બયાનબાજી સહન કરવામાં આવશે નહીં. રક્ષા મંત્રી મનોહર પરીકરે પાકિસ્તાનને જવાબ આપવાની વાત કરી હતી. તેમણે પાકિસ્તાનને ડરાવતા કહ્યું હતું કે પાકિસ્તાનને ક્યારે અને કેવી રીતે જવાબ આપવો તે વડાપ્રધાન નક્કી કરશે.
રક્ષામંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે વડાપ્રધાને કહ્યું હતું કે ઉરી હુમલા પાછળ જે કોઈ લોકો છે તેમને છોડવામાં આવશે નહીં. તેને માત્ર નિવેદન ન સમજવામાં આવે. પીએમએ કહ્યું છે એટલે જરૂર કશુંક થશે તેવા તેમણે સંકેત આપ્યા હતા. પાકિસ્તાનને 3 મોરચે ઘેરવાનું નક્કી થાય છે. કૂટનીતિક, રાજનીતિક અને સૈન્ય દ્વારા ઘેરવાની રણનીતિ બને છે. પાકિસ્તાનને પાઠ ભણાવવાના સંકેત આપે છે. આ પછી પાકિસ્તાન પર પલટવાર માટે ભારત દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા પછી ઉભા થયેલા સંજોગો પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની મળેલી મહત્વની બેઠકમાં પાકિસ્તાનને 3 બાજુથી ઘેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર કૂટનીતિક, રાજનીતિક અને સૈન્ય એમ 3 મોરચા પર પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની રણનીતિ ઘડે છે. કૂટનીતિક સ્તર પર પાકિસ્તાનને ઘેરવાની રણનીતિના અમલ માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવે છે. આતંકી હુમલામાં 18 જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર સરકાર પર પાકિસ્તાન સામે નક્કર કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું હતું. આ મીટિંગમાં એનએસએ અજીત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકથી સંકેત મળ્યા હતા કે ભારત હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ભારતના રક્ષા મંત્રીના નિવેદનથી લગભગ નક્કી થઈ ગયું હતું કે ભારત આ વખતે પાકને જરૂર જવાબ આપશે. ભારતે આ માટે 20 સપ્ટેમ્બરના રોજ જ યુદ્ધનું રિહર્સલ કરી લીધું હતું. કાશ્મીર સરહદે ભારતે યુદ્ધનું રિહર્સલ કરતા 10 આતંકીઓને ઠાર કરી દીધા હતા. ભારતે ફાઇનલ યુદ્ધ પહેલાની સેમીફાઇનલ જીતી હતી. પાક સામેની ફાઇનલ પહેલા જીતી હતી સેમીફાઇનલ. પાકને 10 આતંકીઓ ઠાર કરી હરાવ્યું હતું. ઉરી હુમલા પછી જમ્મુ કાશ્મીર સરહદે બહારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ત્યારે ઉરી અને નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન સરહદેથી 15 આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય જવાનોએ 15માંથી 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે એન્કાઉન્ટરમાં સેનાના વધુ 1 જવાન પણ શહીદ થયા હતા. ઉરી અને નૌગામ સરહદે મોડી રાત્રે આ ઓપરેશન ચાલ્યું હતું. પાક છે નફ્ફટ દેશ. ઉરી હુમલા બાદ તરત કર્યો હતો બીજો હુમલો. આતંકીઓએ ઘૂસણખોરીનો કર્યો હતો પ્રયાસ. પાકિસ્તાન સૈનિકોએ ઉરી સેક્ટરમાં ફરી એકવાર નફ્ફટાઈપૂર્વક શસ્ત્ર વિરામ ભંગ કર્યો હતો. પાકિસ્તાન બોર્ડર રેન્જર્સે કોઈ જ ઉશ્કેરણી વિના ઉરીની લાઇન ઓફ કંટ્રોલ નજીક નાના હથિયારોથી ગોળીબાર કર્યા હતા. ઉરી હુમલાના માન 2 દિવસ જ થયા હતા અને ઉરી સેક્ટરના લાચીપુરામાં અને નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા 15 હતી અને તેમની પાસે શસ્ત્ર સરંજામ અને દારૂગોળો પણ હતો. જોકે ભારતીય સૈનિકોએ 15માંથી 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં ભારતીય સેનાના 1 જવાન પણ શહીદ થયા હતા. શસ્ત્ર વિરામ મામલે પાકની હરામખોરી. 2003માં થયેલા શસ્ત્ર વિરામ કરારનો ભંગ. 2 વર્ષમાં 900 થી વધુ વાર શસ્ત્ર વિરામ કર્યો છે ભંગ. આ ઘટનાઓ પછી ઉરીમાં ભારત પાકિસ્તાન સરહદે યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાન વર્ષ 2003માં કરાયેલા શસ્ત્ર વિરામ કરારનો સતત ભંગ કરી રહ્યું છે. છેલ્લા 2 વર્ષમાં 900 થી પણ વધુ વાર પાકિસ્તાને નાના મોટા શસ્ત્ર વિરામ ભંગ કર્યા છે. ઉરી હુમલા પછી પંજાબની સુરક્ષાની પણ સમીક્ષા કરાઈ હતી. આમ ભારતે કાશ્મીર સરહદે યુદ્ધનું રિહર્સલ કરી પાકને આર યા પારની લડાઈના સંકેત આપી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ તો ભારતે પાકને જડબાતોડ જવાબ આપવાની રણનીતિ ઘડ્યા પછી લાગતું હતું કે ભારત ગમે ત્યારે પાકને જવાબ આપશે. દેશવાસીઓની અપેક્ષા મુજબ 2 દિવસ પહેલા મોદી પાકને પાઠ ભણાવે છે. પીઓકેમાં ભારતીય સેના સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકીઓને ઠાર કરે છે. આ પહેલા પાક સાથેની સિંધુ જળ સંધિ રદ કરવા અંગે બેઠક બોલાવી પાક પર દબાણ ઉભું કર્યું હતું. આમ મોદીએ હવે પાક સામે સંગ્રામ શરૂ કરી દીધો છે. ભારતે પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકને ઉરી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને દુશ્મનોના દાંત ખાટા કરનારાઓએ 25 જવાનોની ટુકડીના શૌર્ય અને તેમની તાલીમ અંગે જોઈએ એક વિશેષ અહેવાલ.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને દુશ્મનોના દાંત ખાટા કરનારે 25 જવાનોની ટુકડીના પરાક્રમ અને તેમની તાલીમ વિશે જાણશો તો તમને પણ નવાઈ લાગશે. પેરાશૂટ રેજિમેન્ટની સ્પેશિયલ ફોર્સ છે પેરાટ્રુપર્સ. દુશ્મનના પ્રદેશમાં ઘૂસીને સીધું આક્રમણ કરવું, અભિયતને બચાવવા, હુમલાનો જડબાતોડ જવાબ આપવો કે યુદ્ધની બિનપરંપરાગત સ્થિતિમાં કામ કરવું કે પછી વિદેશમાં બંદી બનાવાયેલા આપણા નાગરિક કે સૈનિકને છોડાવવાની કામગીરીમાં પેરાટ્રુપર્સ વિશેષ મહારત ધરાવે છે. પેરાટ્રુપર્સની બીજા વિશ્વ યુદ્ધ વખતે સ્થાપના થઈ. નામ રખાયું 50મી પેરાશૂટ બ્રિગેડ. આ બ્રિગેડની સ્થાપના 27મી ઓક્ટોબર 1941ની વિષમ પરિસ્થિતિમાં થઈ હતી. હવાઈ હુમલા માટેના ખાસ યુનિટ તરીકે ભારતીય પેરાટ્રુપર્સ વિશ્વનું સૌથી જૂનું યુનિટ છે. ભારતીય આર્મીની બટાલિયનમાંથી પસંદગીના સૈનિકોને પેરાટ્રુપર્સની તાલીમ માટે પસંદ કરવામાં આવે છે. પંજાબ, મરાઠા અને કુમાઉ જેવી બાહોશ અને હિંમતવાન બટાલિયનમાંથી આ સૈનિકો ટ્રુપર્સ બન્યા છે. ભારતીય પેરાટ્રુપર્સે સૌથી પહેલો હુમલો 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કર્યો. પેરાટ્રુપર્સના માત્ર 6 જવાનોએ પાકિસ્તાનના 473 સૈનિકોને મોતને ઘાટ ઉતારેલા. એટલું જ નહીં, 140 જવાનોને ઘાયલ પણ કરેલા. રોમે રોમમાં વીરતા ભરેલા આ 4500 જવાનોનું દળ છે જેને પેરાટ્રુપર્સ કહેવાય છે. ભારતના વિશેષ તાલીમ પામેલા સૈનિકોની પસંદગી ઇન્ડિયન આર્મીમાંથી જ થાય છે. 3.5 વર્ષની આકરી તાલીમમાંથી પસાર થતા પછી બને છે પેરાટ્રુપર્સ. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે અમેરિકાની નેવી સીલ કરતા પણ પેરાટ્રુપર્સની ટ્રેનિંગ લાંબી હોય છે. મેન્ટલ ટોર્ચર, રાતોરાતના ઉજાગરાની તાલીમ તેમજ શારીરિક જખમ આપીને પેરાટ્રુપર્સને તૈયાર કરવામાં આવે છે. મોતને લઈ જતી આકરી તાલીમના અંતે 100 સૈનિકમાંથી માત્ર 5 સૈનિક જ પેરાટ્રુપર્સના એક જાજલ્યમાન વારસાનો હિસ્સો બને છે. જળ, જમીન અને હવામાં પેરાટ્રુપર્સની તાલીમ થાય છે, જેના કારણે કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં પેરાટ્રુપર્સ પોતાની સેવા ખૂબ જ સારી રીતે નિભાવી શકે છે. પેરાટ્રુપર્સની તાલીમ દરરોજ સવારે 20 કિલોમીટર દોડવાથી થાય છે. તાલીમ દરમિયાન લાઈવ ગોળા, બારૂદનો સામનો કરવો પડે છે, જેના કારણે કેટલાય સૈનિકોના તાલીમ દરમિયાન મોત પણ થાય છે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જોઈને મારી નાખનારી નેવી સીલ પણ ઇન્ડિયન પેરાટ્રુપર્સની સાથે તાલીમમાં ભાગ લે છે. આપણા પેરાટ્રુપર્સ SHBO એટલે કે સ્પેશિયલ હેલિબોર્ન ઓપરેશનમાં માહેર છે. આ ટુકડીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 35 દુશ્મનોને ઠાર કર્યા ને આપણો એક પણ સૈનિક ઘાયલ ન થયો. તેની પાછળ તેમની આ SHBO ટ્રેનિંગ જ છે. ચિત્તા, Mi-8, Mi-70 હેલિકોપ્ટર પેરાટ્રુપર્સના ખાસ વાહનો છે. પીઓકેમાં ઘૂસીને આતંકીઓના કેમ્પનો ખાતમો બોલાવવા માટે આ વખતે પણ Mi-70નો જ ઉપયોગ થયો હતો. પેરાટ્રુપર્સ ભારતીય આર્મીનો જ ડ્રેસ પહેરે છે, પરંતુ આ દળના સૈનિકના ખભે સ્પેશિયલ ફોર્સિસનું બક્કલ હોય છે અને પેરાટ્રુપર્સના ડ્રેસના જમણા ખિસ્સા પર બલિદાનનો બેચ હોય છે. દુશ્મનના દેશમાં ઘૂસીને તેમનો ખાતમો કરનાર આ દળે દેશને 1971થી આજ સુધી ખૂબ માન અપાવ્યું છે. દેશના દરેક નાગરિકને ભારતના પેરાટ્રુપર્સના એ દરેક જવાન પ્રત્યે ગૌરવ છે. VTV પણ આ વીર સપૂતોને સલામ કરે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. સૈન્ય સેવાથી સંગ્રામ સુધીમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો VTV ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.